નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજથી થોડાક દિવસ પહેલાં અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલા દરબારનગર ખાતે એક જ વિસ્તારમાં રહેતા બે લોકો વચ્ચે ફળિયામાં લાકડા લેવા જેવી બાબતે ઝઘડો થયો હતો અને આ ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે જેમાં આરોપી જેનું નામ અમાન ખાન પઠાણ હોવાનું સામે આવ્યું છે તે એટલો ઉશ્કેરાઈ ગયો કે રાત્રિ દરમિયાન જે ફરિયાદી છે તેમના ઘરમાં આગ ચાંપી દીધી। આ ઘટનાથી વટવા પોલીસ દોડતી થઈ હતી। આ મામલે જે આરોપી અમાન ખાન છે તેની પોલીસે શાન પણ ઠેકાણે લાવી હતી। આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો દરબારનગર વિસ્તારમાં જે ફરિયાદી છે મોહમ્મદ સામિન મુસ્તાકભાઈ અહેમદ તે અને જે આરોપી છે અમાન ખાન ઉર્ફે રાજા અસલમ ખાન પઠાણ તેઓ એક જ વિસ્તારમાં રહે છે અને ફળિયામાં લાકડા પડ્યા હતા। હવે આ લાકડા છે તે ફરિયાદીના હોવાની વિગતો કહેવાઈ રહી છે ને લાકડા આ જે આરોપી છે તે લેવા ગયો હશે ને તેને લઈને બોલાચાલી થઈ, ઝઘડો થયો અને આ ઝઘડો છે તે જે તે સમયે ઉગ્ર બન્યો। ત્યારબાદ રાત્રિ દરમિયાન છે આરોપી અમાન ખાન છે તે જે ફરિયાદીની બાઇક પડ્યું હતું તે બાઇક સળગાવી દે છે। એટલું જ નહીં, રેક્ઝિનનો ઉપયોગ કરીને જે ફરિયાદીના ઘરે તે રેક્ઝિન નાખીને આગ સળગાવી દે છે અને આ ઘટનામાં ફરિયાદીના ઘરને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું। ઘર વખરીનો સામાન બળીને ખાખ થઈ ગયું હતું અને જે પરિસ્થિતિનું નિર્માણ થયું હતું તેના પગલે આ ફરિયાદીએ તાત્કાલિક પોલીસને જાણ કરતાં વટવા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને આ ઘટના બાદ જે આરોપીઓએ કૃત્યને અંજામ આપ્યો છે તેમની સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। જેમાં આ ઘટનામાં અમાન ખાન પઠાણ નામનો જે શખ્સ આરોપી છે તેનો પોલીસે વરઘોડો કાઢ્યો હતો ને ઘટનાના દ્રશ્ય પણ સામે આવ્યા છે। જે દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે દોરડો બાંધીને હવે આ આરોપી છે તે માફી માંગતો નજરે પડી રહ્યો છે, પરંતુ તેણે જે કૃત્યની ઘટનાને અંજામ આપ્યો છે, જે ઘર વખરીના સામાનને નુકસાન પહોંચાડ્યું છે ને જો આ સમયમાં ઘરમાં કોઈ હોત ને સળગી ગયો હોત તો તે બાબતને લઈને પણ સવાલો ઉઠ્યા છે। આ ઘટનામાં અલગ અલગ કલમો હેઠળ પોલીસે ગુનો દાખલ કરીને હવે આરોપીની શાન ઠેકાણે લાવવા માટેના પ્રયત્નો હાથ ધર્યા છે। પણ દરબારનગરની આ પાડોશીઓ વચ્ચે થયેલા ઝઘડાની ઘટનાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને આ ઘટના બાદ હવે જે આરોપીઓ છે તેમને કાયદાનો સકંજો પોલીસે કસ્યો છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।